Auzubillahiminash-shaytanir-rajim. Bismillahir-Rahmanir-Rahim. Sheikh Afnan Sahib, head of Madrasa, Hussein Madrasa Reunion na Hamidbhai Sharif, તમો આપણી સમક્ષ પધાર્યા છો તો આ મોકોની ગનિમત સમજી ને હું પણ અહીંયા રિયુનિયન છું અને આપણી હોમ જમાત છે કે મને યોગ્ય લાગ્યું કે આપણે આ એક્સચેન્જ કરે તાકે અમિતભાઈ જે મકસદ માટે તમે આવ્યા છો આ ડીએસપીની ટ્રેનિંગ માટે એના ઉપર વધારે આપણે પ્રકાશ આપી શકીએ. કારણ કે મારી નજરમાં જે તમે આ સેવા આપી રહ્યા છો મદ્રેસામાં ટીચરોની ટ્રેનિંગ એ આપણી નજરમાં એક અહમ આપણો એરિયા છે અને આફ્રિકા ફેડરેશન આ મારી બીજી ટર્મમાં ખાસ આના ઉપર વધારે ભાર દેવામાં આવશે. કારણ કે આપણો દોર એ છે કે આજે બચ્ચાઓને મદ્રેસામાં સારી રીતના શિક્ષણ દીનની મળવી જોઈએ અને એક્સપેક્ટેશન છે બચ્ચાઓનો પણ બચ્ચાઓનો જ નહીં ટીચરોનો પણ મારી નજરમાં એક્સપેક્ટેશન છે. તો માશાલ્લાહ અલહમદ કે તમે જ્યાં ટ્રેનિંગ આપી રહ્યા છો આપણા મેનલેન્ડ આફ્રિકામાં ને ખાસ કરીને અટાણે તમે રિયુનિયન આવ્યા છો તો એટલે મને એમ લાગ્યું કે આ એક યુઝફુલ આપણો એક્સચેન્જ થશે જેમાં આપણે વધારે માલુમાત આપી શકીએ. એ પહેલાં કે અમિતભાઈ હું તમને આ એક્સચેન્જમાં સામેલ કરું. આપણી સમક્ષ શેખ અફલાન સાહેબ છે કે જે હુસૈની મદ્રેસા છે જેમાં 4 જમાતો છે તો હુસૈની મદ્રેસાના હેડ ડાયરેક્ટર છે. તો શેખ અફલાન સાહેબ તમે આપણને જો આ પ્રેઝન્ટ કરી શકો હુસૈની મદ્રેસા બારો. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته Labelko પ્રમુખ સાહેબ તમારો ઘણું શુક્રિયા કે તમે અમને અમુક આપ્યો અને તમારા સાથે ભેગું થવાનું કે આપણે જરાક આ મદ્રેસા બારામાં ચર્ચા કરીએ અને ખાસ કરીને જ્યારે આવા પ્રોગ્રામ ફોર્મેશનના હોય તો આપણે એની અંદરમાંથી આપણે બહુ જાજો લાભ લઈ શકીએ છીએ. કારણ કે જેમ જેમ આપણે ફોર્મેશન કરે એવી રીતના આપણા ઉસ્તાદો આગળ વધી શકે અને જો આપણા ઉસ્તાદો આગળ વધે એટલે જે આ લોકો બચ્ચાઓને આપશે એ બહુ હાઈ લેવલમાં હશે ઇન્શાલ્લાહ. આ મોકાની ગનિમત સમજી આપણે જરાક મદ્રેસા બારામાં ચર્ચા કરીએ કે ઇલ્ડોલા રિયુનિયનની અંદરમાં આપણે અટાને લગભગ જેવી રીતે તમે કીધા કે 4 મદ્રેસાઓ ચાલી રહ્યા છે અટાને અને જે અહમ મદ્રેસો છે તે સાંદોનીનો છે કે જ્યાં વધારે પડતું છોકરાઓ બનવા આવે છે અને જેની અંદરમાં 213 છોકરાઓ છે આપણા પાસે છોકરા અને છોકરી થઈને કે જે સાંદોનીના મદ્રેસાની અંદરમાં દર બુધવાર અને શનિવાર બપોરના 2 વાગ્યાથી લઈને 5:15 વાગ્યા સુધી લોકો દર્સ હાસિલ કરતા હોય છે. બુધવારના બપોરના આપણે ગુજરાતી અને કુરાન રાખતા હોય છે અને શનિવાર બપોરના આપણે જે તરબિયાનો પ્રોગ્રામ છે એને આપણે બરપા કરતા હોય છે. અને આ 213 સિવાય જે બીજા જમાતોની અંદરમાં છે આપણે 4 જમાતને મલાવીને જો આપણે ગણીએ તો આપણા પાસે લગભગ 300 છોકરાઓ 4 જમાતની અંદરમાં છે. એટલે વેસ્ટની અંદરમાં લગભગ 20 LF છે, સુદમાં 35 LF છે અને એસ્ટમાં 15 LF છે. આપણા બધે મળીને 300થી જરાક ઓછા છે આપણા 4 મદ્રેસાની અંદરમાં કે જે ઇલ્મ હાસિલ કરતા હોય છે. અને જે બીજા જમાતોની અંદરમાં કારણ કે હું સાંધુની જમાતમાં વધારે હોય તો આપણે 3 બીજી જમાતની અંદરમાં એવા રિસ્પોન્સિબલ છે આપણા કે જે છોકરાઓના માવતર જ આ લોકોને ચોઈટા છે કે આ લોકો રિપ્રેઝન્ટ કરે તો આ લોકો સાથે આપણે કોમ્યુનિકેશનમાં હોય કે કંઈક એવું પ્રોગ્રામ બને તો આ લોકો સાથે આપણે આ ફોર્મેશન પસાર કરતા હોય અને જો આ લોકોને કાંઈ જરૂરી હોય તો આ લોકો આપણા પાસે આવે તો આપણે મહેનત અને કોશિશ કરીએ કે આ લોકોના મુશ્કેલોને આપણે હલ કરે અને જેવી રીતના આ લોકોનું પણ જેવી રીતના સાંદોની આગળ વધે છે આ લોકોના મદ્રેસા પણ આગળ વધે. અને ખરેખર આપણે જ્યારે આ TSPનો પ્રોગ્રામ લોન્ચ કર્યા હતા તો આપણે બહુ ભાર આપીને લોકોને કીધા હતા કે તમે ઉસ્તાદો પછી તમે ભાર આપો કે આની અંદરમાં લોકો ભાગ લે અને અલ્હમ્દુલિલ્લાહ આપણા પાસે જે બીજી જમાતોમાંથી પણ અમુક લોકો આવ્યા છે કે જે આ ફોર્મેશનની અંદરમાં ઇન્શાલ્લાહ જે કાલથી છે જે નવા અસાતિદ માટે ફોર્મેશન TSPનું શરૂ થશે કાલથી ઇન્શાલ્લાહ એની અંદરમાં લોકો ભાગ લેશે.
કેટલા આપણા ટીચર છે રિવિઝનમાં ચારે? આચાર્ય મદ્રેસામાંથી આ કેએસપીના પ્રોગ્રામની અંદરમાં 27 પ્રોફેસર ઇન્શાલ્લાહ કાલથી ફક્ત જે આ નવા આવ્યા છે કાલથી 27 શરૂ કરશે અને જે ગઈકાલના પ્રોગ્રામની અંદરમાં હતા કે જે કરી લીધા હતા અને જે આ લોકોને હોશ હતું કે ફરીવાર આ લોકોનું રિફ્રેશર થાય હમીઝા નિવો થાય એની અંદરમાં 9 પ્રોફેસર એટલે આપણા પાસે 36 પ્રોફેસર આની અંદરમાં ભાગ લીધા છે. હા ફહુઝ મળીને કેટલા આપણા પાસે ટીચર્સ છે? હા ટીચર્સ આપણા પાસે મદ્રેસાની અંદરમાં સેન્ડુની જમાતની અંદરમાં આપણા પાસે 38 પ્રોફેસર એટલે 40થી જરાક ઓછા છે કે જે 38 કે જે સેન્ડુની મદ્રેસાની અંદરમાં આપણે આપણા છોકરાઓને દર્શ આપી રહ્યા છે. શુક્રિયા શેખ સાહેબ. આબિદભાઈ, તમે રિયુનિયન પહેલી વખત નથી આવતા, તમે આવી ચૂક્યા છો અને એક ચીજ હું કહી શકીશ કે આપણા રિયુનિયનના મદ્રેસા એમસીમાં માશાલ્લાહ કદમ વહેલા રાખી દીધા. બિલકુલ. હજી બધી આફ્રિકાની જમાતોમાં આ મૂવમેન્ટ ચાલતી હતી, પણ એ વખતમાં આપણા અલ્હાજ અકબરભાઈ જીવણ કે જે ડાયરેક્ટર હતા મદ્રેસાના, અને વાક્યન અકબરભાઈ જીવણ એક બહુ જોશીલા મદ્રેસાના હેડ હતા અને હજી સુધી પોતાની નિગાહ છે આપણા મદ્રેસા ઉપર. મને ન પૂછજો એ કેટલા વર્ષ આ મદ્રેસા ચલાવ્યા છે, હું ગણતરી નહીં કરી શકું, પણ વાક્ય અને જ્યારે હું ચેરમેન હતો યુવાક સીટનો, પોતે એકદમ આમાં જે પોતે સાથ લીધા છે, સાથ જ નહીં પણ પુશ આપણને કર્યા છે એ લાજવાબ છે અને આજે આપણને એનો અસર દેખાય છે. તમે પોતે જ કહેજો કે તમે અહીંયા આવી ચૂક્યા છો રિયુનિયન તમારા માટે એક અજનબી નવી જગા નથી અને હું ખુશ છું કે ફરી તમે આવ્યા છો ને આજે હું અહીંયા રિયુનિયનમાં છું એઝ આફ્રિકા ફેડરેશનનો ચેરમેન. તો આ મોકા ઉપર જે હું તમને વેલકમ કરું છું એ અનોખી વેલકમ છે, કારણ કે આફ્રિકા ફેડરેશનમાં આપણી પૂરી પોલિસી છે અને આપણે તાદાદ નથી જોતા કે આ મોટી જમાત યા નાની જમાત. જેટલી જમાતોમાં હું વિઝિટમાં ગયો છું, ભલે જ્યાં બચ્ચાઓની 5-6 તાદાદ છે, પણ અમિતભાઈ આપણી રહેશે આ જ વિઝન કે બધાય મદ્રેસાઓને આપણે સાથ દેશું, ભલે એની લેવન પ્રમાણે, એની હેસિયત પ્રમાણે. અને માશાલ્લાહ મદ્રેસા આપણા આફ્રિકા ફેડરેશન તબલીગ બોર્ડના અંદર છે, આફતાબની અંદર, કે જે આફતાબના અટાણે હેડ છે મુલા સજાદભાઈ વાલજી. પૂરી કોશિશ અને મહેનત કરી રહ્યા છે કે કેવી રીતના આપણા મદ્રેસા એકદમ સારી રીતના એનો પરસેપ્શન થાય અને એનો એફિશિયન્સ થાય. અને આના ઉપર આપણે પૂરી મહેનતો કરવાના છે, કારણ કે મારી નજરમાં મદ્રેસા આપણા દીનનો સુતૂન છે, જ્યાં બચ્ચાઓને પહેલાં દીનની માલુમાતો દેવામાં આવે છે. અને હું આભારી છું બધી આફ્રિકા ફેડરેશનની જમાતોના, રિયુનિયનની 4 જમાતોના, કારણ કે જમાતોના અંદર પેરેન્ટ છે, જેના બચ્ચાઓ છે, અને જમાતો આપણને સગવડો આપે છે કે જ્યાં આ મદ્રેસાના દર્શો દેવાય છે. તો જમાતો લોકોનો આફ્રિકા ફેડરેશન નહીં પણ બધી જમાતોનો આમાં સાકાર અને સાથ છે, જેનો હું આભારી છું. તો એટલું ખાતરી રાખજો કે આપણી પૂરી કોશિશ રહેશે, આપણી પોલિસીમાં છે કે ઇન્શાલ્લાહ સંતોષની સાથે બધાય મદ્રેસામાં, અને ખાસ કરીને જે આ તરબિયત છે, જે એમસી છે, એ સારી રીતના અપનાવવામાં આવે. અને મડાગાસ્કાર પણ માશાલ્લાહ આ મેદાનમાં પોતાના સહારો રાખ્યા છે, તો એ બદલ હું સંતોષ વ્યક્ત કરું છું. અને મને યકીન છે, કારણ કે તબલીગ જમાના પ્રમાણે ચાલે, તો આ દોરમાં જ્યાં એમસીનો પ્રોગ્રામ છે એની એફિશિયન્સ અને આફતાબ સાથે મળી અને એવી રીતના કોશિશ કરે છે કે આપણા મદ્રેસા અને આપણા દીનના કામો સારી રીતના છે. આફતાબ ફક્ત મદ્રેસાના જ પ્રોગ્રામ નથી કરતા, પણ જેટલા આપણા સ્પિરિચ્યુઅલ પ્રોગ્રામ છે
એ એના અંદર છે. હું આમ જ ટૂંકમાં એક બે નુકતા આપું. ફોર એક્ઝામ્પલ, કુરઆન કોમ્પિટિશન કે જે દર વર્ષે થાય છે. આ પ્રે યુનિવર્સિટી હમણાં જે રિટ્રીટ રાખવામાં આવી હતી, આલિમની રિટ્રીટ રાખવામાં આવી હતી હેડ ઓફ મદ્રેસાની, તો આ બધા કામો છે તબલીગના કે જે ઇન્શાલ્લાહ આફતાબ સાથે પૂરી રીતના આપણે કોશિશ કરશું કે વધારે પ્રકાશ આપે. પણ અમિતભાઈ, તમે આવ્યા છો ને તમારા સાથે ફેસિલિટેટર પણ છે બહેન ઝૈનબભાઈ લાલજી, તો હું આભારી છું કે તમે મેનલેન્ડ આફ્રિકા જ નહીં પણ રિયુનિયન સુધી આવ્યા છો. મડાગાસ્કાર પણ ટ્રેનિંગ માટે ગયા છે આપણી ટીમ. મોરિશસ હમણાં કુરઆન તરબિયાનો પ્રોગ્રામ છે નજદીકમાં જૂનમાં, એમાં મોરિશસથી પણ કેન્ડિડેટ જાય છે. તો આ કહેવા માટે કે મેનલેન્ડ આફ્રિકા જ નહીં પણ આપણી રિયુનિયન, માડાગાસ્કાર, મોરિશસ જે દાખલ થઈ છે બધા ઇન્શાલ્લાહ આનો લાભ ઉઠાવી. તો આ ટ્રેનિંગ જે ટીચરની છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે બચ્ચાઓને મદ્રેસા સુધી લઈ આવવા આપણે પેરેન્ટ્સના આભારી જ છે, પણ આપણને એ લોકોને સારી રીતના મટીરિયલ્સ દેવાનું છે. અને હું જોઉં છું કે બચ્ચાઓની તો એક્સપેક્ટેશન છે, માવતરોની એક્સપેક્ટેશન છે, પણ જ્યારે આ ટ્રેનિંગ આવે છે ત્યારે જે એન્થુઝિયાસ્મ ટીચરોમાં આવે છે એ એન્થુઝિયાસ્મનો અંદાજ હું તમને નથી બયાન કરી શકતો. જમાતોમાં આપણે વિઝિટમાં જાય છે ત્યારે આપણને દેખાય છે કે ટીચરો આ આપણાથી માંગી રહ્યા છે, અને આ જરૂર છે, કારણ કે ટીચરો લોકો જ્યારે માલુમાતો પેશ કરે પણ એ લોકોને એક ફ્રેમ દેવામાં આવે તો એક ડાયનામિક ક્રિએટ કરવામાં આવે છે. અને ખાસ કરીને રિયુનિયનમાં, જ્યારે રિયુનિયનમાં ટ્રેનિંગ શરૂ થઈ ત્યારે જે એન્થુઝિયાસ્મ આપણને ટીચરમાં દેખાય છે, જે પ્રોગ્રેસ દેખાય છે, અને તમે લોકો ફેસિલિટેટર પણ નમૂદાર કર્યા. આપણી સિસ્ટર મોઝમા બેન મમોદ અલી કે જે કેટલી બધી આમાં આભારી છે કે એ લોકો ટ્રાન્સલેશનમાં બધામાં આજ સુધી પૂરો સાથ દીધા છે. ને મને લાગે છે બહેન તથીર છે, કદાચ બીજા ફેસિલિટેટર હોય તો તમે એડ કરજો, પણ આ એક પ્રોગ્રેસ મને દેખાય છે. તો આ તમારું આવું એકદમ અસરકારક આવું છે. તો હવે હું તમને કહું છું કે તમારો પ્રેઝન્ટેશન લ્યો અને બતાવો કે આ કઈ કઈ પેનલ છે ટ્રેનિંગની, ને શું તમને, કારણ કે તમે મેદાનમાં છો, તમારો એક્સપિરિયન્સ અને કેવી રીતના તમને આ દેખાઈ રહી છે. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم أحسنت તમે રકમ ફુલાવી દીધી દાસો મને પણ પૂછે દે. આફતાબ તરફથી જે કામકાજ જે થઈ રહ્યું છે એની અંદર પહેલાં આપણી પાસે 4 જેટલા મેઇન ટ્રેનિંગ્સ છે. એ ટ્રેનિંગની અંદર આપણે જે તમે શરૂ કર્યા તો તરબિયાના બારામાં, તો કરિક્યુલમ ટ્રેનિંગ છે. કરિક્યુલમ ટ્રેનિંગમાં એવી રીતના થાય છે કે ટીચરોની સાથે 2 દિવસ ઉપર બેસીને એ લોકોને એ આ કરિક્યુલમ જે છે આખું જે તરબિયાનું એ કેવી રીતના બચ્ચાઓ સુધી પહોંચાડો, એની અંદર શું છે, કેવી રીતના છે. જમાનામાં અમે જ્યારે મદ્રેસામાં હતા એના પહેલાં હું તમને ખાલી એક ચીજ કહું, જે તમે કીધા કે અમને હમણાંના દોર પ્રમાણે કરવાનો છે. એક હકીમે બહુ સારું કીધી છે. હકીમ કહે છે કે તમે તમારા જમાના પ્રમાણે ન શીખાડો, તે લોકોના જમાના પ્રમાણે શીખાડો. હવે એ લોકોના પ્રમાણેનો જે જમાનો જે છે ને એને સામે રાખતા આ ટ્રેનિંગ જે છે ને એ એવી રીતના જાય છે કે બચ્ચાઓને એ લોકોના, તમે જો લઈ લો કે એ લોકોને તમે ફિક જુદું રાખો, એ લોકોને ઇસ્લામિક હિસ્ટ્રી જુદું રાખો, એ લોકોને અખલાક જુદું રાખો, તો કરિક્યુલમ જ્યારે બનાવવામાં આવતું હતું ને ત્યારે એ લોકોને આમ થતું હતું કે આજુ બધા જુદા જુદા છે ને, તો બચ્ચાઓને ખબર નથી પડતું કે હવે કઈ રીતનું કનેક્શન અખલાક સાથે શું છે. તો આ બધાને એ લોકોએ લઈને ઇન્ટિગ્રેટ કરી, ગ્લોબલ કરી અને ઇન્ટિગ્રેટ કરી નાખી. એક જ લેસનની અંદર તમને કાયદો મળશે, ફિકહ મળશે, અખલાક મળશે, ઇસ્લામિક હિસ્ટ્રી મળશે. તો એ હવે એક આપણા માટે એક નવું કોન્સેપ્ટ જે થઈ છે.
હવે એ નવું કોન્સેપ્ટ જે છે એને કેવી રીતના બચ્ચા સુધી પહોંચાડવાનું, અને એક એક લેસન જે છે તમે તરબિયાનું આખું લેસન તમે જો આખા જે 12 વર્ષનું જે છે કેજીથી લઈને 11 સુધી, યર 11 સુધી કંઈક 700 લેસન છે. એક વર્ષની અંદર 700 લેસન. એ એક લેસનની અંદર એ લોકોનો કોન્ટેન્ટ છે. કોન્ટેન્ટ સાથે એ કોન્ટેન્ટને કેવી રીતના શીખવાડવા માટે એનું એક ગાઈડ એક લેસન. અને પછી એ કહેવામાં આવ્યું છે કે તમે કેવી રીતના આખા વર્ષની અંદર તમે કેવી રીતના અમુક મદ્રેસાઓ જોયો છે લોકો સ્કીમ ઓફ વર્ક આખું બનાવે છે. મદ્રેસામાં સૈની મદ્રેસામાં જ્યારે હું ત્યાં ખાલી વટાણા પૂછો ઓફિસમાં જઈને જોઉં છું એક ચાર્ટ છે કઈ તારીખે શું શીખવાડવામાં આવશે એ પણ એનો પહેલે બેરસ. અને ક્યારે એ લોકો પાસે રિવિઝનનું પણ કંઈક છે એ એના માનભાવ છે. ફરી આવ્યું કરિક્યુલમ ટ્રેનિંગ. હવે કરિક્યુલમ ટ્રેનિંગ આ છે આપણી પાસે કરિક્યુલમ છે એને કેવી રીતના શીખવાડો એ એક ટ્રેનિંગ. એના ગેટ જુલેખાભાઈ કેમજી સજદાભાઈ વિરાણી ને એ લોકોની આપી ટીમ્સ તો એ લોકો શીખવાડે કે કેવી સાથે થોડો ટાઈમ પહેલાં એ લોકો અમે નેરોબીમાં બધા ભેગા થયા હતા અને એ લોકો તો દરખતું બનાવી છે એના ટ્રેનર્સ બીજા ત્યાં આપણે આફતાબ માટે. હવે આફતાબ પાસે હવે કરિક્યુલમ ટ્રેનરના છે જે લોકો હવે આપણી જરૂરિયાત પ્રમાણે એ લોકો દઈ શકે. એ જે નેરોબીમાં થયું હતું એ હમણાં નેરોબી હમણાં ગયા 2 વર્ષ પહેલાં એમાં આપણી સિસ્ટર નથી કે મોહમ્મદભાઈ ગયા હતા અને તથીર અને શેખ જોન 3 નાના હતા બરાબર. એ લોકો ત્રણ જે છે. અને પછી આ બાજુ જે છે આપણે જોવા જાય મેડાગાસ્કર જે છે રિયુનિયન છે ફ્રેન્ચની ગુજરાતી ઈસ્ટ આફ્રિકાના જે છે એ લોકો ફ્રેન્ચ તો કોઈ નહીં તો તમને ખપે કે અહીંયા ના ખોલ્યું કે જે જ્યારે પણ જરૂર પડે તો ગાઈડ કરી શકીએ ફેસિલિટેટ છે. સાથે તમારી પાસે એ શું શીખવાડવાનું છે કેવી રીતના શીખવાડવાનું છે કે એને એ તો આવી જાય. તો સેકન્ડ ટ્રેનિંગ એ આવે છે કે હવે ટીચરો પાસે શું સ્કિલ્સ હોય, એ સ્કિલ્સમાં તમે જોશો કે ટીચર સ્કિલ્સ બોર્ડ ટીચર સ્કિલ્સ પ્રોગ્રામ જે છે એ આપણે સૈયદ અલી રઝા નફી જે એને ડિવાઇસ કર્યું છે એ એવી રીતના છે કે પહેલાં બધા ટીચરો જે રીતના યુનિયનમાં કાલે શરૂ થશે 2 દિવસ ઉપર એ બધા ટીચરો ભેગા થાય એ લોકોનો વર્કશોપ થાય આખો સવારના 9 થી સાંજના 5, 5:30, 6 વાગ્યા સુધી બધા ભેગા થાય એ 2 દિવસ ઉપર એ લોકોને એક પછી એ કોન્સેપ્ટ દેવામાં આવે. પ્રેગ્મેટિકલ શું તમે એ લોકોને આ 2 દિવસમાં કઈ નુકતા ઉપર તમે પહેલાં તો એ આખા ટીચરોને પહેલા દિવસથી એ લોકોને એ કહેવામાં આવે છે કે પહેલાં તમે અંદાજ પોતે જુઓ કે તમારા પાસે શું છે, તમે કોણ છે, તમારી સલાહિયત શી છે, તમે ક્યાં સુધી પહોંચી શકશો. એટલે તમે એ લોકોને એક શોખ પેદા કરો. શોખ એટલે નહીં કે ભાઈ એક ઓલું અવેરનેસ છે. અવેરનેસની સાથે એક ગોલ્સ છે. તમને એક નાનકડું એક્ઝામ્પલ દો. તમે જ્યારે સ્કૂલ ગયા હતા કોઈ એવી ટીચરને તમે યાદ કરશો કે જ્યારે આજ સુધીને તમે યાદ કરશો અને કેના માટે યાદ કરશો, એની કઈ ખાસ ખૂબી છે કે જેના લીધે આજ સુધીનો યાદ કરે છે. એ બધી ખૂબીઓ જે છે એ તમે ભેગી કરી અને હવે તમે જો આપણે જોવાનું છે વર્કશોપમાં જઈને એ ખૂબીઓ હમણાંની અંદર કેટલા નાખવાનું અને કેવી રીતના ઉપર અમને અમારા પોતાના સ્કિલ્સ કેટલું આપણી પોતાની ઓરિજિનલ્સ કેટલા એનું પકડવાનું છે. તમને કટ નથી કરતો. તમે કઈ સ્કૂલની વાત કર્યા તો તમને મારો જ એક્સપિરિયન્સ લઉં. જ્યારે હું માજુંગા હતો ને પ્રાઇમરી સ્કૂલમાં ભણતો હતો ત્યારે આપણી કોમ્યુનિટીની જ એક મારી ટીચર હતી અને રીલી એનું ટીચિંગ આજ સુધી મને યાદ છે ને નામ એ પણ દો બહેન ખુરશીદભાઈ પામજી. એટલી કાબિલિયતને એટલું સરસ રીતના સિમ્પ્લિફાય કરીને પોતે એના કોર્સ દેતી હતી અને
જ્યારે કોર્સ પોતે દેતા હતા ને તો તમને અહેસાસ થઈ ને દેખાય કે એનામાં એ ખાસ જોશ છે કે કેવી રીતના અમોને આગળ લઈ ગયા. કારણ કે પ્રાઇમરીમાં ઇટ્સ નોટ ઇઝી. લખતા શીખવાડવું જોઈએ, બોલતા શીખવાડવું જોઈએ, મિની. તો મને હજી સુધી યાદ છે કે એ જે ક્લાસમાં મને ટીચિંગ આપ્યા હતા ને એ ટીચિંગ આજ સુધી મને પોતાને કામ આવે છે. કારણ કે એનો એ વખતમાં પ્રેઝન્ટ કરવાનો અંદાજ, બોલવાનો અંદાજ એ હજી સુધી મારા જન્મમાં બરાબર. માશાઅલ્લાહ. આના જેવો ટીચરને આપણે સામે રાખવાનો છે અને એના જેવો કોશિશ કરવાની છે કે એના જેવા થાય. એ શું કે આપણા બચ્ચાને ફાયદો મળે. પણ હવે સાથે સાથે આપણે એ જોવાનું છે કે હમણાંનો તરીકો શું છે. તો એ TSPની અંદર એ આવે છે કે હવે જમાનામાં તમે બેચાને પેશીને બિસાડો તો તમે એ લોકો કેવો આ શીખે, આ શીખ, આ શીખ, એ શીખ. હમણાંના બચ્ચાઓ તે છે એ લોકોની જોન જોતે છે, એ લોકોને સાંભળવું કે પછી એ લોકોને કરવાની થાય છે. ત્યારે જઈને શીખીશ. તો એ આખું જે આ TSPનું છે. પછી TSP ગ્રેજ્યુએશન ઉપર નથી. TSP જે છે એ 18 મહિનાનું આપ છે. એ કેવી રીતના થાય છે કે TSP તમે પતાવો પછી એના પછી 5 માઇક્રો ટીચ થાય છે. અને એ 5 માઇક્રો ટીચની અંદર જે લોકોએ કોર્સ કર્યું છે એ લોકો બેસી એ લોકોના ગ્રુપની અંદર એ લોકો પ્રેઝન્ટ કરે. બીજા બધા જે છે એ સ્ટુડન્ટ્સ થાય અને સાથે સાથે એક ફેસિલિટેટર બેસે જે પછીથી એને ફીડબેક દે. મેં ત્યારે ક્લાસની અંદર આ હતું અને હવે આપણે પોતાને રિવેલટ કે નોટ ઓબ્ઝર્વેશનલ, નોટ એસેસમેન્ટ, ડિવેલપમેન્ટ. આ જે છે ડિવેલપ ટ્રીટમેન્ટ કરવાનું, વોઇસ મોડ્યુલેશન ટ્રીટમેન્ટ છે, અને શાંતિ, આઈ કોન્ટ્રોલ. તો આ બધા સ્કિલ્સની અંદર આવે છે. માઇક્રો ટીચ છે એ અહીંયા રિવિઝનમાં ફોર એક્ઝામ્પલ આપણી સિસ્ટર છે મોઝમાં ભાઈ મમદ અલી, એ પોતે આ કંડક્ટર કર્યા જ છે. એ પોતે જ કંડક્ટ કર્યા છે. હવે જરાક અમે પ્રોસેસ ચેન્જ કર્યા છે. કહેતા કે આપણી પાસે કાલે જો 5 ગ્રુપ હશે તો આપણી પાસે 5 ફેસિલિટેટર્સ એ લોકોની સાથે હશે. એક ગ્રુપ સાથે ફેસિલિટેટર બેસીને બધાને એકની સાથે એ લોકોની સાથે જોઈ શકે શું કહે છે, કેવી રીતે બધાને સાથે. એટલે મકસદ એ છે કે ટીચર જે તાલીબે ઇલમ હોય એના સાથે હવે નજદીકીથી કોર્સ આપે. બરાબર. ટીચરોની સાથે એક રીતે જેટલા અમે હમણાં બેઠા છે ને આઈ કોન્ટેક્ટ એક છે. ઊભા રહીને હું તમારી સાથે વાત કરું તો ટોપ હેવી થઈ જઈશ. એ ટોપ હેવી ના હોવું છે. પોતાની સાથે તમે જ્યારે બેસી પર હોરિઝોન્ટલ એક જ અથવા તો એનાથી નીચે. તો એ આ બધા જે સ્કિલ્સ છે ને એ આપે. હવે એ માઇક્રો ટીચની અંદર જે છે પછી એક થાય પછી અને 3 મહિના હોય એ વર્ષમાં. અને એ જ્યારે માઇક્રો ટીચ 5 પર જ્યારે આવે ને ત્યારે પછી આખો કોર્સ પતે. એ આખું કોર્સ પતી જાય 5 માઇક્રો ટીચ એના રિપોર્ટ MC પાસે જાય વર્લ્ડ ફેડરેશન. અને ત્યાં પછી એ લોકોને આ પ્રોસેસ. હવે એ પ્રોસેસ પછી એક કોલેજ છે જેનું નામ છે નેશનલ કોલેજ ફોર ફર્ધર એજ્યુકેશન, NCAP. તો NCAPમાં એ લોકો આ બધાના રિપોર્ટ્સ પછી જોઈ છે. અને એના ઉપરથી પછી એ લોકો લેવલ 2 કે લેવલ 3 ટીચિંગ સર્ટિફિકેટ દે છે ખાલી આ કોર્સની થ્રુ. સો ઇટ્સ UK રેકગ્નાઇઝ સર્ટિફિકેટ. બરાબર. હું તમને કહું કે આ સર્ટિફિકેટથી થ્રુ આપણે 2-3 ખાલી એક્ઝામ્પલમાં 2-3 ટીચરે શું કર્યા છે. 2 ટીચરો મને ઓફન યાદ આવે છે કે આ સર્ટિફિકેટ લઈને એનાથી શરૂ કરીને આજે માસ્ટર્સ ઓફ એજ્યુકેશન ગયા. એમાંથી એક ટીચર છે જે આ કોર્સ કરી આફ્ટર એફિલિયેટેડ ફેડરેશન પાસથી લેટર ઓફ રેકમેન્ડેશન મળ્યું, સ્કૂલમાં ટીચિંગ જોબ મળી. ઇફેક્ટ છે. પણ સાથે સાથે અમે એ નથી જોવાનું કે ખાલી ટીચરો એટલે શું, એ જોવાનું છે કે બચ્ચાઓને શું છે, એ લોકોને શું.
બચ્ચાઓને એ ફાયદો થાય છે કે એ લોકો છે એ લોકો જે રીતના બેસીને શીખે છે ને ઓલું વન વે નથી વિથ ટુ વે કોન્વર્સેશન અને એ લોકોના જરૂરિયાત પ્રમાણે ટીચરના જરૂરત પ્રમાણે એ બધું આપણે ટીએસપી હવે ટીએસપીનું જે આખું જે છે એ એવું કરિક્યુલમનું થઈ ગયું કે આપણે સમજાય છે હવે આપણે જોઈએ કે ટીચરો પોતે એ લોકોનું લેવલ કેટલા ઉપર બેસે એ લોકોનું એના માટે એસડીપી સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શેખ મોહમ્મદ અલી ઇસ્માઇલ જે કરાવે છે એ 2 દિવસ ઉપર એ તમને આસ્તે આસ્તે કુરાન ને હદીસ પીઠું એવી રીતના લઈ જાય કે પાછું તમને અંદર જવું પડે અમારે અંદર જવું પડે કે એ આ સેક્શનમાં હું ક્યાં છું એનું એક એક્ઝામ્પલ હું તમને ખાલી દઉં કે રાતના સૂતા ટાઈમે તમે તમારા માથાથી લઈને તમારા પગ બે તમારા પૂછા કરો આના લીધે મને કોકનું દુઃખ થયું છે ઓ હા માથાથી લઈને પગ સુધી સવાલો પૂછા કરો તમારા પોતાને કે મેં કોઈને દુઃખ તો નથી પહોંચાડ્યું બરકત ઇન્ટરનલ સ્પિરિચ્યુઅલ ડેવલપ કરો નફ્સના જે 3-4 જાત છે એને કેવી રીતે કરવાનું તો એ એસપીપી ફીસ આ સિટી ટ્રેનિંગ ફરી ટ્રેનિંગ ટીએસપી ને એસડીપી હવે એસડીપી પછી કરિક્યુલમ ટ્રેનિંગની અંદર હમણાં સુધી જે નહીં હતું એ કુરાનનું કરિક્યુલમ હવે તૈયાર થઈ ગયું માશાઅલ્લાહ બહુ સરસ. અને એનું પહેલું ટ્રેનર્સ પ્રોગ્રામ ટીટીટી પ્રોગ્રામ 21 ને 22 જૂનના થવાના છે તો એ એસડીપી છે જ્યારે આપણે એક્સકોમાં ગયા હતા ત્યારે મારું શેખ ઇસ્માઇલભાઈ થયા હતા એટલે મેં એને કીધું હતું કે તમે આ પ્રચાર આફ્રિકા કારણ કે જ્યારે આફ્રિકા લો એટલે રિયુનિયન માડાગાસ્કર ને હવે મોરિશસ ને કરું તો એ મને એમ જ કીધા હતા કે અમીનભાઈ આપણે જરાક લેંગ્વેજ કારણ કે ગુજરાતીમાં લઈ આવવું ખપશે પણ અલહમદ તમે હમણાં આને બતાવ્યા કે પોતે જ્યાં આવે છે અને ગુજરાતીના ટ્રેનર્સ પ્રિપેર કરે છે તો ગુજરાતીના જ્યારે ટ્રેનર્સ પ્રિપેર થઈ જાય તો ઇન્શાલ્લાહ જરૂર આ એસડીબી પર રિયુનિયન રસ્તા મોરિશસમાં આવે અને આ જે કુરઆનનો જે તમે કહો છો ક્યુરિક્યુલમ કહો એ પણ જરૂરી છે કારણ કે હવે આપણે પણ આફ્રિકા ફેડરેશનની અંદર આ 3 વર્ષ ખાસ કુરઆન ઉપર બહુ ભાર દેશું એના પ્રોગ્રામો ઉપર આફતાબ સાથે હમણાં પણ વાત ચાલી રહી છે હું સંતોષ વ્યક્ત કરું છું કે કુરઆન માટે પણ આ તૈયાર કરવામાં ઇન્શાલ્લાહ આવે છે તો આ રીલી એક એ કુરાન જે છે ને એ લોકો કહે છે કે એક જમાતની અંદર એ લોકો ચેમ્પિયન્સ નહીં પાડે છે ઇન્ટરવ્યૂ થઈ છે તમારું કુરાન સાંભળો તમારા રૂલ્સ એ પ્રમાણે એ લોકો સિલેક્શન પ્રોસેસ છે આ બધા ટીટીટીમાં સિલેક્શન પ્રોસેસ છે ટીટીનો મતલબ શું કહો ટ્રેનર્સ બ્રોધર ટ્રેન ધ ટ્રેનર હા શું ટ્રેન ધ ટ્રેનર એની અંદર એ લોકો આમ જ કોઈકનું પણ મને શોખ છે ના એમ લાગતે તમારી સેલેરી કેટલી છે અને તમારું કમિટમેન્ટ લેવલ છે મેં તમને ટ્રેન કરશું પછી તમે પાછા દેશો એક બોલ બોઈસ આ તરબિયા કુરાન કરિક્યુલમ તો છે ને એ આવીને એ લોકો સમજાવશે ને પછી એની થ્રુ બધા જમાતોમાં જે એ લોકોના રિપ્રેઝેન્ટ પાછું જે તે ઉસ્માન કાહાના લોઝ પ્રમાણે એ લોકો આખો કર્યા છે હવે આ 21st 22nd હિમનાસ ઓગસ્ટમાં શેખ મોહમ્મદ ઇસ્માઇલ આવ્યા છે ચાલો મુરબ હું સિક્વન્સાઇઝ જતો હા એ ઓગસ્ટમાં આવીને ખાલી એસડીપી નથી કરવાના એસડીપીના માસ્ટર ક્લાસીસની સાથે ત્યાં પણ એક ટ્રેનર્સ પ્રોગ્રામ થશે હવે એની અંદર પછી આપણી પાસે જે કોઈ છે જે ગુજરાતી કરી શકે છે એ લોકો પછી માડાગાસ્કર યુનિયન આવે પછી ત્યાં પર થઈ ગયું અનફોર્ચ્યુનેટલી શેખ પોતે ઇંગ્લિશ છે ના ઇંગ્લિશ પોતે અહીંયા તકલીફ પડે બરાબર છે
આપણી પાસે છે હાલમાં. અને હમણાંથી શરૂ થઈ ગઈ છે જોવાની કે કોણ ક્યાં કેવી એક્ઝેક્ટ એ લોકોને સીવિંગ પ્રોસેસ થઈ જાય, સિલેક્શન થઈ જાય, સરસ ટ્રેન્સ થઈ જાય આપણી પાસે SVPના. એટલે આ રીતે શું થયું છે હવે મીનભાઈ કે આપણે શીખી લે કે TSP લે, કે કુરાનનો કોમ્પ લે અને STP લે, આપણી પાસે હવે આપણા પોતાના ફેસિલિટી અમે પછી વારંવાર એ લોકો પર ડિપેન્ડ નહીં કરવું પડે. ડિપેન્ડ કેના પર કરવું પડે? જ્યારે ટ્રેનર્સને પોતાને લેવલ ઉપર કરવું પડે ત્યારે એ લોકોને રિફાઇન દેવું માસ્ટર ક્લાસ પછી. પણ મેં તો જે નોર્મલ મોટર છે એ આપણો બહુ સરસ. તમારું કેટલા વર્ષનો એક્સપિરિયન્સ છે આ ટ્રેનિંગમાં? 2016-2017ની અંદર અમે મારા પોતાનો TSP કર્યા. એના પછી આસ્તે આસ્તે ઉપર જઈને પછી સૈયદ જે જોયા કે હવે મને લાગી છે તૈયાર છે કે ભાઈ આટલા બધાને ટ્રેન કરી શકશો. ટ્રેનિંગ પહેલાં દીધા, હજી સુધી અમને મૂક્યા નહીં એકલા. પછી ટ્રેનર્સ પ્રોગ્રામ પાછું થયું. TSPના 2 ટ્રેનર્સ પ્રોગ્રામ. એ સેકન્ડ પ્રોગ્રામની અંદર એને લિટરલી જેવી રીતના પહેર્યું હતું ને, ખાલી મારી રીતે ખાલી કાઢું પણ દેખ કોઈ ચીજ દેખાડો, આ તમે લોકો લાગે ચાવી હોય ને તો એ આમ અમને કીધા આજથી હવે હું તમને મારી ચાવી દઉં છું, હવે જાઓ તમે કરો. ના માશાલ્લાહ. પણ એ લોકોનો જે સાથ છે ને, હવે સાત ખાલી વર્લ્ડ ફેડરેશનમાં જ છે, આફ્રિકા ફેડરેશનમાં જે સાત છે અમીનભાઈ તો એક વાર એ તો ટ્રેને તેટલી ઓલી સાઇન કરવાની છે ને, પણ જે આખી જે ટીપ છે ને એના પરથી એક ઓલો એશ્યોરન્સ એને મેળવી છે ને કે મદ્રેસાનું કામ કોઈ સ્ટોપ નહીં. હું આભારી છું ને કે તમે લોકો બધા મેદાની કામ મદ્રેસામાં કરી રહ્યા છો તમારો ટીમ સાથે. તો શેખ અફનાન સાહેબ, જ્યારે આ કોર્સ અહીંયા આવે છે ટ્રેનિંગ, જ્યારે પ્રોગ્રામ એ થાય છે ત્યારે તમે ટીચર તરફથી રિસ્પોન્સ કેમ આવે છે? અમને ખોટું લાગશે પણ ગઈકાલે જ મારી ઘરવાળીને જે ગઈકાલે TSPનું રિફ્રેશર હતું એમાંથી એક બેન મારી ઘરવાળીને કહે છે કે એક દિવસ બહુ ઓછું છે, બહુ ઓછું છે. આ અમુક કલાકમાં મેં જેટલું મળ્યું આનાથી જો અમે જે વધારે મળી શકતું હોત તો બધા બહુ ઓછો ટાઈમ હતો. એટલે આમાંથી જ આપણને ખબર પડે કે જરૂરિયાત છે આપણી કોમની અંદર, મને ખાસ કરીને આપણા ટીચર્સ પાસે. હવે મારું પણ પહેલું એક્સપિરિયન્સ બનશે કારણ કે હજુ મારું ઇન્ડિયન નહોતું, આ બધું થતું હતું. આ TSP હવે મારું પહેલું એક્સપિરિયન્સ બનશે. અને MCAનું પણ હું પહેલી વખત હમણાં નવેમ્બરમાં જ્યારે તજીરબેન અને મોઝમામાંથી આપ્યા હતા, કારણ કે આપણા પાસે ફેસિલિટેટર છે, ફેસિલિટાટીસ છે હવે. તો આ લોકો અમુક ઉસ્તાદો કે જેને MCA અને તરબિયાનું નહોતા કર્યા તો આપણે આ પ્રોગ્રામ્સના અવસે કર્યા હતા અને અમીરભાઈ લોકો સાથે જ ટેકી પણ આ બધું કરતા હતા. તો આ લોકો હું પણ એની અંદરમાં સામેલ હતો. મારું પહેલું ફોર્મસ વંચારે છું. અમને પછી જાન્યુઆરીમાં જ્યાં દારે સલામમાં રિટ્રીટ હતું એવા પણ હું ભાગ લીધો. અને અટાણે આ જે TSPનું છે કારણ કે આપણને ગયા વર્ષથી કરવું હતું પણ એ પછી વધારે છું અને આવી ગયું સિર્કન્સ્ટન્સના પ્રમાણે. તો અલ્હમ્દુલિલ્લાહ કાલથી આપણે ડિસ્કવરી કરશું કે આની અંદરમાં જે આ ખૂબીઓ લોકોને દેખાય છે એ પણ મજા ઇન્શાલ્લાહ મને મળશે કાલથી. એક ચીજ અમીનભાઈ, આફતાબે જે એક ચીજ બીજું કર્યું છે કે આપણી પાસે હવે એક કાઉન્સિલ ઓફ પોલેમાસ છે આફતાબને ગાઈડ કરવા માટે. જ્યારે પણ કંઈક હોય તો તે લોકો અને જે 5-6 જે આલિમો જે છે જે આપણી સાથે છે કે કેલિબર પાસે બોલો એની થ્રુ હમણાં શેખ યાસીન ને શેખ મિકદાદ સાથે એક કોર્સ ટ્રાય રિવાઇઝ કરવા. એ કે એક ટીચર જે છે એ એની થ્રુ જરાય તો પાછું એનું કોન્ટેન્ટ યાદ ઉત્પન્ન કરતો, એનો અકાયદ વધારે મજબૂત છે, વધારે મજબૂત છે, ફ્લાપ છે વધારે મજબૂત. તો એ એના પર હમણાં કામકાજ ચાલી રહ્યું છે. પણ એ આપણી પાસે જે બધા છે શેખ અલી રટન છે ને મુશા શેખ મુમતાજ છે, યાસિસ છે,
અને અલ્હમ્દુલિલ્લાહ આખરે રમઝાનના મહિનામાં એ લોકો બેવ જણા હા બીજી અરુષા આવ્યા. અરુષા રૂબરૂ બેસીને એ લોકોની સાથે અને એના પર કામ હવે ખાધર ઓબસ ઇન્શાલ્લાહ لا بس توفيق مالك ઇન્શાલ્લાહ તો આમીન અને કામકાજ જે છે એ આગળ વધતું જાય ઇન્શાલ્લાહ. ઇન્શાલ્લાહ તો હું હવે કોન્ક્લુડ કરું છું. આભારી છું કે તમે અહીંયા સુધી આવ્યા છો, કારણ કે ઇઝી નથી, મને ખબર છે જે સફર તે કરવી જોઈએ છે. પણ હું એમ કોન્ક્લુડ કરીશ કે તમે તો મારો નજરાનો ખબર છે કે આપણી બધી જમાતો આપણા મદ્રેસામાં હર હંમેશા જે મરજાયત ને અકીદાની વેલ્યુઝ છે એ બાકી રહેવી જોઈએ અને હર હંમેશા યાદ એની દોરાવી જોઈએ. પણ એમાં તો અલહમદ આપણને ઇતવીન છે. અને બીજું કે આ ટ્રેનિંગ ઉપર ફરી હું કહું છું કે આપણે બહુ ભાર દઈશું, કારણ કે આ એક અહમ કામ છે. તમે પોતે જે બધે લેવલ બતાવ્યા, માઇક્રો ટીચ, ટીએસપી, એસટી, એસજીપી અને જે ટીટી બધા પ્રોગ્રામ છે, તો આ પ્રોગ્રામ દેખાય છે આપણને ફર્ક. અને માશાલ્લાહ આજે આફ્રિકા ફેડરેશનમાં બધી જમાતો સાથ દઈ રહી છે. તમે મને કીધા કે તમે કંપાલા પર જાઓ છો, નજદીકમાં ઇન્શાલ્લાહ પૂરી કોશિશ રહેશે. પણ આફ્રિકા મેનલેન્ડ જ નહીં, રિયુનિયન, માડાગાસ્કાર, મોરિશસ અને આ બારામાં આપણે મોટું દિલ રાખ્યા છે. આપણે કાંઈ કોસ્ટ બારામાં કે જરાય આપણે આમાં એક સુસ્તી નથી જણાવતા. જ્યારે તમે એ લોકોમાં અહીંયા આવો છો ત્યારે મેનલેન્ડ આફ્રિકા સફરની કોસ્ટ હોય છે, પણ એ છતાં આફ્રિકા ફેડરેશન અને મારું વિઝન એ છે. અને શેખ સાહેબ, હવે તમારા હાથમાં હું એમ કહું છું કે આ ચાવી છે. ચાવી એમ છે કે તમે રિક્વેસ્ટ કરો. તમે અમિતભાઈ સાથે બેઠા છો, તમને ખબર છે કઈ કઈ લેવલ છે. અને ક્યારેક પણ રિયુનિયન, માડાગાસ્કાર મને સાંભળે છે, મોરિશસ જરૂર પડશે તો આફ્રિકા ફેડરેશન આના ઉપર કોઈ દિવસ હિસાબ નથી લગાવતી. અને ઇન્શાલ્લાહ પૂરી કોશિશ રહેશે. અને મેનલેન્ડ આફ્રિકામાં કે જ્યાં જ્યાં જરૂરિયાતો પડે, હવે જરૂરિયાતો અહીંયાની શું છે એ તમને વધારે ખબર પડે. તો આમાં મારા તરફથી જે ચેરમેન ઓફ આફ્રિકા ફેડરેશન પૂરો સાથ રહેશે, કારણ કે મને દેખાય છે ને મને યકીન છે કે અગર દીનના બારામાં જો આપણા મદ્રેસા, જે આપણા સુતૂન છે, એને જો આપણે તાકતવાર કરશું તો યકીનન આનો ફળ મળશે. મારા એ છોકરા નાનડા છે, દીકરા દીકરી જે મદ્રેસામાં જાય છે, અને હું પોતે જ્યારે આ કોર્સ બધા જોઉં છું તો મને પોતાને એક ડિફરન્સ દેખાય છે કે એક જમાનામાં હા મેથોડ હતી, પણ આ જ જમાનામાં જે રીતના આ દેવામાં આવે છે એ માશાલ્લાહ એક યુઝફુલ તરીકો છે. અને ટીચરો લોકો માટે, કારણ કે ટીચરો લોકોને એક વાઇબ્રન્ટ ડાયનામિક ખપતું હોય, અને જ્યારે આ સેશન દેવામાં આવે છે ત્યારે એ લોકોમાં એક જોશ પેદા થાય છે, મોટિવેશન જે આવે છે. તો એ મારી નજરમાં એક આપણા માટે મોટો ઇન્વેસ્ટમેન્ટ છે. જેવી રીતના આપણે ઇકોનોમિક ઇમ્પ્લિફમેન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે, આપણે સોશિયલ એરિયામાં કરે છે, તો આ મદ્રેસા એકદમ ઇમ્પોર્ટન્ટ રહેશે જ. હું તમારો આભારી છું અહીંયા સુધી તમે આવ્યા છો. ઓર અલ્લાહ તમને આમાં જ બાકી રાખીને તરક્કી આપે છે. કપરાન સાહેબ, તમે પણ આપણા સેન્ટ ડેની, સેન્ટ પિયર, સેન્ટ આંદ્રે, સેન્ટ પોલના મદ્રેસાના દેખભાળ રાખી રહ્યા છો. અને આપણા સેન્ટ ડેનીના ટીચર છે, સેન્ટ પોલ જમાતના, સેન્ટ આંદ્રે, સેન્ટ પિયરના જમાતના ટીચરોને હું સલામ કરું છું અને આભારી છું કે એ લોકો પણ પોતાનો ટાઈમ આપે છે બચ્ચાઓને શીખવાડવા માટે, જે આ જમાનામાં આસાન નથી. અને તમામ આફ્રિકા ફેડરેશનના જમાતોના ટીચરને હું સેલ્યુટ કરું છું, કારણ કે આજે જમાનો એવો છે કે પોતાની
જે કામકાજ હોય, ઘણીવાર ફરવા જવાનું હોય, એ બધું મૂકી અને મદ્રેસામાં આવીને બચ્ચાઓને તાલીમ આપવું, મારા પાસે અંદાજ નથી કે કેવી રીતના હું એ લોકોનો અહેસાન ચૂકવી શકું. તો મારી દુઆ છે કે અલ્લાહ ઓર આપણા મદ્રેસાઓને તરક્કી આપે અને ઇન્શાલ્લાહ આ કામોમાં તમારો સાથ છે. અને જમાતના પ્રમુખ સાહેબનો હું આભારી છું, સેન્દ્રની જમાત, કે જે જમાતની અંદર સગવડો રાખવામાં આવી છે ને એ લોકોને સાથ આપે છે ને બધું લોજિસ્ટિક આપે છે. તો અલ્લાહ હર હંમેશા બધાને આબાદ રાખે એવી મારી દુઆ છે. શુક્રિયા આમિઝભાઈ, શુક્રિયા શેખ અફરાન સાહેબ અને રિયાઝભાઈ, તમારો પણ ઘણો ઘણો શુક્રિયા.